મિત્રો, હવે શરૂ કરીએ આપણે પાર્ટ નંબર 2 એન્ડ સીન નંબર 3. On 20th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendripal near ઉત્તરકાશી. શું કે જો કે 2012માં 28 ફેબ્રુઆરીના દિવસે લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. કઈ ઘટનાને? કે મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી, ધક્કો મારવામાં આવ્યો હતો, એને 1 વર્ષ થઈ ગયું. અને આઈ સેટ આઉટ, સરસ શબ્દ સેટ આઉટ શબ્દ છે. જો સ્ટાર્ટ એ જર્ની, મેં મારી મુસાફરી ચાલુ કરી. કઈ તરફની? ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એ ટ્રેનિંગ એક ઇન્સ્ટિટ્યૂટ હતી એ તરફની. એ કઈ સંસ્થા હતી? તો કે સેટઅપ બાય બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ દ્વારા એસ્ટાબ્લિશ એટલે કે સ્થપાયેલી. ક્યાં હતી? નિયર ઉત્તરકાશી. મતલબ ટૂંકમાં ગઈ તો પોતે હવે બચેન્દ્રી પાલ જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતી હતી ત્યાં ગઈ. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ મતલબ ફોન લગાવ્યો એમ. મેં ફોન કર્યો કે અમે ત્યાં ઉત્તરકાશીમાં પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. તેની તો આશ્ચર્યચકિત થઈ ગઈ કે આટલા જલ્દી કેમ અમે પહોંચી ગયા. કારણ કે બચેન્દ્રીને તો શું છે, એવી કલ્પના હતી કે આને એક પગ નથી એટલે પહોંચતા બહુ વાર લાગશે, એવી કલ્પના હતી. આ તો બહુ વહેલા પહોંચી ગયા ત્યાં. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. પછી તો મારો કોન્ફિડન્સ વધતો જ ગયો. શબ્દ કેવો સરસ છે જો, સ્કાય અને રોકેટ એનું ભૂતકાળ કર્યું. સ્કાય રોકેટેડ અત્યંત ઝડપથી વધવું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. આપણે શબ્દ ઘણી સાંભળ્યો હોય કે આ પંપ મારે ધ્યાન રાખજો હો ભાઈ, પંપ જ મારતી જો એ જ સેન્સમાં છે આ. પણ શેના પંપ હતા? ફ્રેશ કોન્ફિડન્સના, નવા આત્મવિશ્વાસ એનામાં ઉમેરતી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. શું કહેતી? કે અરુણિમા, તું બીજા કરતાં ક્યાંય પણ કેટલા ગણી સારી છો. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. કે આ લોકો છે ને, એની આસપાસ જે લોકો હતા ને બધાની વાત કરે છે કે આ બધા લોકો મને હેન્ડીકેપ હોય ને એવું લાગે છે, અપંગ હોય એવું લાગે છે. નોટ યુ. તું અપંગ છો મને જરાય લાગતું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તારા પર ગર્વ છે મને. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ જો તારે કે એવરેસ્ટ આરોહણ કરવું હોય ને તો તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગરી માઉન્ટેન ઇન લદ્દાખ. કે જો તું આ 21,798 ફૂટ ઊંચા આ ચામસર કાંગરી માઉન્ટેન લદ્દાખમાં આવેલો જે હતો એને ચડી જતું હોય કે, તો પછી જ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. મતલબ તો જ તું એવરેસ્ટ તરફ આગળ વધી શકીશ. તો મતલબ પહેલું હોમવર્ક કયું આપ્યું એને? આ ચામસર કાંગરીનું હોમવર્ક આપ્યું પહેલાં એને. હાઇટ કેટલી હતી એની? 21,798 ફૂટ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. તે સાહસિક પ્રવાસ તો મેં સફળતાપૂર્વક પૂરો કર્યો. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of 19 members of the team had retired. જો શું વાત કરે જો કે મતલબ અમે બેઝ કેમ્પમાં પહોંચીને તે દરમિયાન, બેઝ કેમ્પ એટલે એ લોકોનો જે પર્વત ચડતા હોય ને ત્યાં બેઝ કેમ્પ હોય. મતલબ ત્યાં બધી તૈયારી કરવાની હોય લોકોને, નવા નવા પ્લાન આગળ ત્યાંથી કરવાના, બેઝ કેમ્પ કહેવાય. અને એ ક્યાં આવેલો હતો? તો કે 18,000 ફૂટ આવેલો હતો. અહીંયા પહોંચ્યા હજી ત્યાં શું થયું? એના ટીમમાં કુલ 19 મેમ્બર હતા. એ 19માંથી 16 મેમ્બર રિટાયર્ડ થઈ ગયા. મતલબ 19માંથી 16એ કીધું કે આપણું કામ નથી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી શેરની કહી અને એને અભિવાદન કર્યું એને. શી સેડ એન્ડ ટુક મી
in her warm embrace. તેની મેરી શેરની એમ કહી અને બચેન્દ્રી પાલે અરુણિમાને એક આમ ઉષ્માભર્યું એના આલિંગન મતલબ એને ભેટી પડી. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને એ જ સાંજે બચેન્દ્રી પાલે જાહેરાત કરી દીધી કે હું એટલે કે અરુણિમા હતી એ એવરેસ્ટ માટે હવે તૈયાર હતી. She also assured me that એને મને ખાતરી આપી કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. મિત્રો, એવરેસ્ટ ચડવો હોય ને તો હજારો નહીં લાખો રૂપિયાનો ખર્ચ થાય. આની પાસે પૈસા તો ક્યાંથી હોય એટલા? એટલે તમને ખ્યાલ હોય તો આપણે વાત સાંભળ્યું હોય ઘણી જગ્યાએ કે સ્પોન્સર ગોતવા પડે. સ્પોન્સર ગોતવા મતલબ એની જાહેરાત થાય એને ઇન્સ્ટ્રુમેન્ટ કે જે હોય તેમાં, અને એ પોતે એને જે કંઈ પૈસા કી સગવડ પૂરી પાડવાની હોય એ સગવડ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટૂલ્સ છે એ પૂરા પાડે. તો બચેન્દ્રે કીધું કે તારા વતી હું પૂરી ટ્રાય કરીશ, ટાટા સ્ટીલ તને સ્પોન્સર કરે અને તારું એવરેસ્ટનું ડ્રીમ છે ને એ તારું પૂરું થાય એવી હું પૂરી કોશિશ કરીશ. હવે જોઈએ સીન નંબર 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. મિત્રો, ખરેખર અઘરી વસ્તુ છે. માત્ર 2 વર્ષ થયા, કલ્પના કરો એના પગ કપાઈને 2 વર્ષ થયા અને પોતે એવરેસ્ટ માટે તૈયાર થઈ ગઈ. At the camp, nobody seemed to know that I had an artificial leg. એ કે મને એવું લાગે છે કેમ્પમાં કોઈને ખબર હતી જ નહીં કે મારો એક પગ છે ને એક કૃત્રિમ પગ છે. આ એક વાત કેવી રીતે વિચાર તો કરો કે લોકો કેટલા દિવસથી ભેગા હતા, કોઈને ખબર પણ નહીં કોઈને કે આનો પગ છે ને એક સાચો પગ નથી એમ. વન ડે while returning, અહીં એક નિયમ ગ્રામરનો છે, ખાસ ધ્યાન રાખજો કે while પછી સીધું ક્રિયાપદ ING વાળું. વન ડે while returning my left leg got wet. Got wet મતલબ ભીનું થઈ જવું. with snow, કે મારો ડાબો પગ હતો ને જે ખોટો હતો એ બરફને કારણે ભીનો થઈ ગયો. because I had slipped a couple of times on the slippery surface. એ લપસની સપાટી ઉપર હું couple of times મતલબ 2 કે 3 વાર હું લપસી હતી, તેથી મારો જે પગ હતો ને એ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ I left the artificial leg out in the sun to dry. To dry મતલબ સૂકવવું. તો થોડોક તડકો આવ્યો ને તો એનો કૃત્રિમ પગ હતો એ બહાર કાઢ્યો સૂકવવા માટે. આપણે ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયું બરાબર, એ દ્રશ્યમાં જ છે ફોટામાં કે પોતે પોતાનો પગ બહાર કાઢે ને એવો સીન છે જ બરાબર એમાં. At that time, some foreigners realized that I had only one leg. કેટલા ફોરેનર્સને ખબર પડી, વિદેશી યાત્રીઓ હતા ને ખબર પડી કે આનો એક પગ તો કૃત્રિમ છે. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. TRP, television rating point, soared એટલે વધુ, મતલબ પછી તેની ખ્યાતિ જે હતી એ વધી ગઈ. In my final expedition to સાગરમથા, અમારું ફાઇનલ સાહસ યાત્રા કઈ હતી? સાગરમથા. સાગરમાથા પણ કહેવાય એને, કે એટલે શું થાય? હેડ ઓફ ધ સી એટલે કે સમુદ્રનું માથું. ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. આ એવરેસ્ટનું જે શિખર છે ને એનું લોકલ નામ છે સાગરમથા. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. આ મારા નીમાકાંચા એ મારા માઉન્ટેન ગાઈડ હતા. He was a nice and helpful Nepalese man who used to scold. Used to પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ ટોપિક આવશે આખો આપણે ગ્રામરમાં, ત્યારે શીખશું ગ્રામરમાં ફંક્શનમાં બરાબર. કે નેપાળીમાં હતો જે મને ઠપકો પણ આવતો એટ એ ટાઈમ્સ, મતલબ સમય હોય ઠપકો આપવો તો ઠપકો પણ આપતો. ક્યારે? વેન અપસેટ, કે પોતે અપસેટ હોય ને નેપાળી મેના ભાઈ નીમાકાંચા, તો મને ઠપકો પણ આપતા. The last trek to the peak of Everest began. હવે ટ્રેક એટલે રસ્તો,
એવરેસ્ટનો છેલ્લો રસ્તો શરૂ થયો હવે. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. ડેન્જરસ પણ રસ્તો હતો, નેરો મતલબ સાંકડો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. મિત્રો સ્લીપમાં ખાસ ધ્યાન રાખજો, આ SLIP છે એટલે લપસવું થાય, પણ જો SLEEP હોય તો સૂઈ જવું થાય. એનું ભૂતકાળ પાછું સ્લેપ્ટ હોય, SLEPT, પણ આ સ્લીપ ડબલ પી થઈ જાય. તો હું એકવાર લપસી પણ હતી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હવે તમારો ઓક્સિજન પણ ખલાસ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ, સંઘર્ષ કરવો, વિથ માય પેઇનિંગ લેગ. મારા દુખતા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ કીધું મને કે મારે હવે આ કોશિશ છોડી દેવી જોઈએ. ક્વિટ મતલબ લીવ, LEAVE. બટ આઈ ન્યૂ ધેટ દેર વોઝ નો ગોઈંગ બેક. મને ખબર હતી મારા માટે પાછળ કોઈ રસ્તો હતો જ નહીં. મતલબ કે પાછું ફરવું ને એ મારા માટે હતું જ નહીં, મતલબ મારે આગળ જ જવાનું હતું. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપાએ તો આગ્રહ જ મને કર્યો કે મારે પાછું જ વળવાનું છે, એવો આગ્રહ કર્યો. પણ આઈ પુશ્ડ ફોરવર્ડ, મેં તો આગળ ધપવાનું ચાલુ રાખ્યું. I have enough oxygen to reach the summit and hoist the country's flag. અરુણિમાએ એના શેરપાને કીધું કે મારી પાસે પૂરેપૂરો ઓક્સિજન છે, સમિટ સુધી પહોંચી જશે કે હું, અને આપણા દેશનો ધ્વજ ત્યાં ફરકાવીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝ નોટ મેટર એનીમોર. મેં તો જબરદસ્ત વાક્ય જો જુઓ કે વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝ નોટ મેટર એનીમોર. પછી શું બને ને એ મારા માટે મહત્વનું નથી. બસ મારે પહોંચવું છે અને કન્ટ્રીનો ફ્લેગ ફરકાવવો છે, એ મહત્વનું છે મારા માટે. ટોલ્ડ નિમાકાંચા ફર્મલી. આવું મેં નિમાકાંચાને દ્રઢતાપૂર્વક કીધું. રિમેમ્બર, હવે આપણને સલાહ શું આપે જો કે યાદ રાખજો મિત્રો, નો વન કેન ડિફીટ યુ. તમને કોઈ હરાવી શકતું નથી. ક્યાં સુધી? અન્ટિલ યુ કન્સીડ. કે જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ને ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. એવું બને કે પ્રસંગોપાત નિષ્ફળતા મળે તમને. એ શું કરતી હોય નિષ્ફળતા? બધી વિલ ટેસ્ટ યુ. એ નિષ્ફળતા તમારી કસોટી કરતી હોય. બટ કીપ ટ્રાઈંગ. નિષ્ફળતા ભલે આવે, હાર ભલે મળે, પણ કીપ ટ્રાઈંગ. કોશિશ કરવાનું ચાલુ રાખો. कोशिश करने वालों की कभी हार नहीं होती. सम डोर्स ऑफ अपॉर्चुनिटी विल सर्टेनली ओपन. જો તમે કોશિશ ચાલુ રાખી હોય ને તો સર્ટેનલી ચોક્કસપણે શું થાય? ધ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કે તકના જે ડોર્સ છે એ સ્યોરલી ઓપન થશે. દેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. પછી તો મેં તેને મારી પાછળ આવતો જોયો. Even as continued to drag myself to the top. To drag, ઢસડી જવું, કે હું તો મારી જાતને ઢસડીને આગળ લઈ જતી હતી, તો મેં તેને પાછળ આવતો પણ જોયો. The drag walk drag continued till it finally happened. આ drag walk drag મતલબ કે ઢસડાતું ચાલવું, આ ચાલુ રહ્યું ક્યાં સુધી? till it finally happened મતલબ કે જ્યાં સુધી મતલબ હું પહોંચીને ત્યાં સુધી આ ઢસડાતા ચાલવાનું ચાલુ રહ્યું. ધ ટોપ ઇઝ એ સ્મોલ આઈસ ટેબલ. વાત કરે છે આ સાવ ટોચની વાત કરે છે. નાનકડું શું છે કે 20x20 એક આઈસ ટેબલ છે, 20x20. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં પ્રાઉડલી છે બરાબર, PROUDLY. ગર્વભેર લહેરાતા ઘણા બધા રાષ્ટ્રોના ધ્વજ જોયા તેની. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. આજે ક્ષણ હતી નહીં કે એ ક્ષણને મારા જીવનમાં હું ઘણી બધી વાર જીવેલી છું. આ ક્ષણને માનેલી છે મેં. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. મતલબ મારે કહેવાની હવે જરૂર નથી કે અમે ત્યાં પહોંચી ગયા હતા. એટ 10:55 on 21st May
2013, I was on the top of the world. I felt like dancing, crying, and laughing at the same time. ઉપર ગયા પછી મને નાચવાનું મન થયું, મને રડવાનું મન થયું, મને હસવાનું પણ મન થયું. માય માઇન્ડ વોઝ, મારું માઇન્ડ હતું શું હતું? કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. કેલિડોસ્કોપનો મતલબ શું થાય કે સતત બદલાતા રંગ અને આકાર દેખાડનાર ઉપકરણ. જો આપ્યું ચાર્યું જો આ ટાઈપનું હોય, બરાબર. છતાં વધુ જોવું હોય તમારે એના ફંક્શન્સ તમે ઇન્ટરનેટમાં જોઈ શકો છો, બરાબર. કે અમારું માઇન્ડ છે ને એ કેવું હતું ત્યારે તો કે કેલિડોસ્કોપ જેવું હતું. અલગ અલગ કેટલા પ્રકારની આમાં અલગ અલગ કલર આવતા હોય અને માઇન્ડમાં અલગ અલગ બધી લાગણીઓ આવતી હતી. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. કે દરેક વ્યક્તિને છે ને જીવવાનું કોઈ કારણ હોય છે કાંઈક. મતલબ દરેક વ્યક્તિ કોઈ કારણ માટે જીવતી હોય છે, એમ એના ગોલ માટે. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ આ કારણ મારું હતું. મતલબ હું કદાચ આ કારણ માટે જ જીવતી હતી. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. આઈ હેલ્ડ અપ માય ફ્લેગ, આપણો રાષ્ટ્રધ્વજ મેં હાથમાં લીધો હોય કે એને હેલ્ડ પકડી રાખ્યો, એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ, મારા બે હાથ ઊંચા કર્યા, જાણે કે હું મારા કન્ટ્રીનો રેકોર્ડ નોંધાવતો હોઉં ને તે રીતે. તો મિત્રો આ હતી આપણી અરુણિમા સિંહાની સાહસભરી દાસ્તાન. અને મિત્રો ખાસ કહું છું તમને હું, તમે યુટ્યુબમાં અરુણિમા સિંહાનો જબરદસ્ત મોટિવેશનલ વિડીયો છે એ ખાસ તમે જોજો. આપણે આખા પાઠનો હાર છે ને એ તમને વિડીયોમાં જોવા મળશે. તમારે પાઠનું આખું રિવિઝન કરવું હોય ને તો અરુણિમા સિંહાનો મોટિવેશનલ વિડીયો છે ને એ ખાસ જોજો. બસ પાઠ તમને સમજાઈ ગયો હશે, છતાંય પાઠને વધારે એકાદી વાર તમે જોજો, આરામથી પાઠ સમજાઈ જશે તમને. અને આના ઉપરથી ફકરામાંથી પ્રશ્ન લખવાના આવશે, એ પણ કોશિશ કરજો. ભારત માતા કી જય, વંદે માતરમ.